5 દિવસ ગુજરાતમાં તોડી નાખે એવો વરસાદ પડશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ડેમ છલકાઈ જશે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચોમાસાએ રંગ પકડી લીધો છે, પરંતુ અન્ય જિલ્લાઓમાં હજુ વરસાદ રાહ જોડાવી રહ્યો છે। પરંતુ ખેડૂતો હવે ચિંતા કરવાની જરૂર નથી। આજથી 5 દિવસ આખા ગુજરાતમાં વરસાદ કડાકા ભડાકા સાથે તૂટી પડશે। નદીઓ ગાંડીતુર બનશે, ડેમો છલોછલ થઈ જશે, ખેતરો પાણીથી તરબોળ થઈ જશે। એક પણ ગામ વરસાદ વગર કોરું નહીં રહે। રાજ્યભરને ધમરોળી નાખશે વરસાદ। હવામાન વિભાગે ગુજરાતમાં 5 દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા ભારે વરસાદ પડશે। ગાંધીનગર, આણંદ, પંચમહાલ, અમદાવાદ, મહેસાણા સહિતના જિલ્લાઓમાં વરસાદની આગાહી કરાઈ છે। હાલ ચોમાસાની ગતિ નવસારીમાં સ્થિર છે। બંગાળ ઉપસાગરનો ભેજ ગુજરાત તરફ હજી પહોંચી શક્યો નથી। હાલમાં દક્ષિણ ગોળાર્ધમાંથી વિષુવવૃત્ત ઓળંગી પૂર્વ આફ્રિકાથી હાલમાં તેજ ગતિના પવન ફૂંકાઈ રહ્યા છે। પવનની ગતિના કારણે વરસાદ નથી થઈ રહ્યો, પણ હવે મેહુલિયો મન મૂકીને તૂટી પડશે। આગાહી મુજબ 20 જૂને અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં વરસાદ પડી શકે છે। 21 જૂને પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, તાપી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। 22 જૂને સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદની આગાહી છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં 23 જૂને પંચમહાલ, અરવલ્લી, દાહોદ, મહીસાગર, વડોદરા, નર્મદા, ભરૂચ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। 24 જૂને અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। તો 25 જૂને ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવમાં વરસાદની આગાહી છે। અને સમાચાર પર હવે નજર કરીએ। ટાટ પાસ ઉમેદવારો માટે આનંદના સમાચાર। 3 મહિનામાં 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે। રાજ્યના સરકારી શિક્ષકો બનવા માંગતા હોય તેમના માટે આવ્યા છે ખુશીના સમાચાર। ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા પાસ કરનાર ઉમેદવારો માટે સરકાર મોટી જાહેરાત કરી ચૂકી છે। સરકારી શિક્ષક બનવા માટે થઈ જજો તૈયાર। આગામી 3 માસમાં 7500 કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવશે। કેબિનેટની મળેલી બેઠકમાં શિક્ષણલક્ષી ઐતિહાસિક નિર્ણય લેવાયો છે। રાજ્યમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા ટેટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પાસ ઉમેદવારોની કાયમી ભરતી કરાશે। રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સરકારી અને ગ્રાન્ટિંગ એડ શાળાઓમાં આગામી 3 મહિનામાં 7500 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરાશે। ટેટ 1, ટેટ 2 પાસ ઉમેદવારોની યોગ્યતાના આધારે કસોટી પ્રમાણે કાયમી ભરતી કરાશે। માધ્યમિક એટલે કે ધોરણ 9 અને ધોરણ 10ની સરકારી શાળામાં કુલ 500 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3000 એમ કુલ 3500 ટેટ 1 પાસ થયેલ ઉમેદવારોની ભરતી કરાશે। જ્યારે ઉચ્ચતર માધ્યમિક એટલે કે ધોરણ 11 અને ધોરણ 12માં સરકારી શાળાઓમાં 750 અને ગ્રાન્ટ ઇન એડ શાળામાં 3250 એમ મળીને ટેટ 2ના કુલ 4000 જેટલા ઉમેદવારોની ભરતી કરાશે। તાજેતરમાં 1500 જેટલા એચમેટના પ્રિન્સિપાલની ભરતી રાજ્યની ગ્રાન્ટ ઇન એડ શાળામાં કરવામાં આવી છે। અત્રે નોંધનીય છે કે રાજ્યમાં છેલ્લા 10 વર્ષમાં કુલ 18382 જેટલા શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી છે। બીજી તરફ ડ્રોપઆઉટ રેશિયો નીચો આવે તે માટે 26, 27, 28 જૂને શાળામાં પ્રવેશોત્સવ ઉજવાશે। માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિકમાં પણ યોજાશે પ્રવેશોત્સવ। રાજ્યભરના વાલીઓ માટે રાહતના સમાચાર। સ્કૂલ વાહન ચાલકોની હડતાલ સમેટાઈ। જેમના બાળકો સ્કૂલે વાન કે રિક્ષામાં જતા હોય તેમના માટે રાહતના સમાચાર સામે આવ્યા છે, કેમ કે રાજ્યભરમાં 2 દિવસથી ચાલતી સ્કૂલ વાન ચાલકોની હડતાલનો સુખદ અંત આવ્યો છે। સ્કૂલ વાન ચાલકોની હડતાલ સમેટાઈ ગઈ છે। આરટીઓ અધિકારી સાથે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે। સ્કૂલ વાન ચાલકોએ પોતાની માંગ સાથે આરટીઓ અધિકારી સાથે બેઠક કરી હતી। અમદાવાદ આરટીઓ કચેરીમાં સ્કૂલ વર્દી એસોસિએશનની બેઠક મળી હતી અને બેઠકમાં સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। એસોસિએશન દ્વારા ફિટનેસ સર્ટિફિકેટ, વાહન પાસિંગ અને પરમિશન માટે 3 મહિનાની મુદત માંગી હતી। આરટીઓ અને વર્દી એસોસિએશન વચ્ચે ચર્ચા થઈ હતી ત્યારે સરકારે રજીસ્ટ્રેશન માટે 45 થી 60 દિવસમાં સમય આપવામાં આવતા આવતીકાલથી ફરી રાબેતા મુજબ સ્કૂલ વાન અને સ્કૂલની રિક્ષાઓ દોડશે।
સ્કૂલ વર્તી એસોસિએશન સાથે બેઠક બાદ આરટીઓ જે પટેલે કહ્યું કે બાળકોની સલામતી સાથે બાંધછોડ કરવામાં નહીં આવે. 45 દિવસમાં પરવાનગી આપવાની કામગીરી કરવામાં આવશે. રોજની 200 થી 250 ગાડીઓનું રજીસ્ટ્રેશન થશે. વાહનો અંગેના 2019થી ચાલતા નિયમ ચાલુ જ રહેશે. મંજૂરી વગરની ગાડીઓમાં ઘટના બને તો વાહન ચાલક જવાબદાર રહેશે. ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે આ નિયમો સુરક્ષા વ્યવસ્થા માટેના છે. અહીં આ નિયમો આજથી નથી, પહેલાથી જ છે. નિયમોનું પાલન તો ફરજિયાત કરવું પડશે. ત્યારે સ્કૂલ વર્તી એસોસિએશનના પ્રમુખે હડતાલ સમેટવાની જાહેરાત કરી. 45 થી 60 દિવસમાં કામગીરી પૂર્ણ કરવાની ખાતરી આપી. તો મારું બી આજે જે અમારી હડતાલ હતી એ આજે અમે હડતાલ અમારી સમેટી લઈએ છીએ. આ બાજુ હડતાલના પગલે વાલીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. સવારમાં વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલે મૂકવા આવવું પડતું હતું. નોકરી ધંધા મૂકી બાળકોને સ્કૂલે લેવા મૂકવા આવવું પડતું હતું. વડોદરાની MS યુનિવર્સિટીમાં પ્રવેશને લઈને વિરોધ પ્રદર્શન, સ્ટુડન્ટ્સ પોલીસ વચ્ચે ઝપાઝપી. વડોદરાની MS યુનિવર્સિટી ફરી રણસંગ્રામમાં ફેરવાઈ ગઈ છે. વડોદરાની MS યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે 1400 બેઠક વધારવાનો નિર્ણય કર્યો. જોકે વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે. ત્યારે વિદ્યાર્થીઓ લોલીપોપની મોટી પ્રતિકૃતિ બનાવી સત્તાધીશને આપવા આવ્યા. જોકે લોલીપોપ સત્તાધીશને આપે એ પહેલા જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા. પોલીસે વિદ્યાર્થીઓની લોલીપોપ છીનવી તોડી નાખી હતી. વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ VC સરને આપવા દો. જ્યારે NSUI હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું. હેડ ઓફિસની બહાર મેઇન રોડ ચક્કાજામ કર્યો. પોલીસે આંદોલન કરી રહેલા 5 થી વધુ કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી. કુલપતિ હાય હાયના નારા લગાવ્યા હતા. મહારાજ ફિલ્મ પર સ્ટે યથાવત, આવતીકાલે વધુ સુનાવણી, ઠેર ઠેર વિરોધ પ્રદર્શન. બોલિવૂડ એક્ટર આમિર ખાનના પુત્ર જુનેદ ખાનની મહારાજ ફિલ્મ હજુ નહીં થઈ શકે રિલીઝ. હાઈકોર્ટે સ્ટે યથાવત રાખ્યો. ગુજરાત હાઈકોર્ટ મહારાજ ફિલ્મ જોશે. બાદમાં હાઈકોર્ટમાં આવતીકાલે ફરી સુનાવણી હાથ ધરવામાં આવશે. જે દરમિયાન અરજદારે કહ્યું કે અમને કોઈ કમર્શિયલ લાભ નથી જોતા, ધાર્મિક લાગણી ન દુભાવી જોઈએ. કોર્ટનો જે નિર્ણય હશે તે માન્ય રહેશે. બીજી તરફ મહારાજ ફિલ્મનો પોરબંદરમાં વૈષ્ણવ સમાજે વિરોધ કર્યો. જુદી જુદી હવેલીના બાબાશ્રીઓની આગેવાનીમાં વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ કલેક્ટર અને SPને આવેદન આપ્યું. તો દ્વારકાના ખંભાળિયામાં મહારાજ ફિલ્મનો વિરોધ કરાયો. વૈષ્ણવ સંપ્રદાયના અનુયાયીઓએ રોષ વ્યક્ત કર્યો. મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોએ કલેક્ટરને આવેદન આપ્યું. આ વિરોધમાં બજરંગ દળ પણ જોડાયું. સુરેન્દ્રનગરમાં ગોદાવરી ગામે લાઈન તૂટી 40 ફૂટ ઊંચા ફુવારા ઉડ્યા. પાણીના ફુવારાના દ્રશ્યો છે સુરેન્દ્રનગરના મૂળીના ગોદાવરી ગામે પાણીની લાઇનમાં ભંગાણ થયું હતું. ગામની સીમમાં સૌની યોજનાની પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા લાખો લીટર પાણીનો બગાડ થયો હતો. મોટી લાઇનમાં ભંગાણ સર્જાતા 40 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડ્યા હતા. ભંગાણ સર્જાતા લાખો લીટર પાણીનો વેડફાટ થયો હતો. આસપાસના ખેતરો જાણે નદી બની ગયા હતા. તંત્રની બેદરકારીના કારણે ખેતરોમાં પાકે જળ સમાધિ લીધી હતી. આસપાસના વિસ્તારમાં પાણીનું સામ્રાજ્ય છવાયું હતું. પ્રાથમિક તપાસમાં સૌની યોજનાના પાણીની પાઇપલાઇનના વાલ પર વીજળી પડતા પાઇપલાઇનમાં ભંગાણ થયું હોવાનું અનુમાન છે. ગ્રામજનોએ સૌની યોજનાના અધિકારીઓને કરી હતી જાણ અને તંત્ર દોડતું થયું. બહારનું ખાવાના શોખીનો ચેતી જજો. ભોજનમાંથી નીકળ્યા વંદા, ગરોળી, દેડકા. સૌથી પહેલા વડોદરાના દ્રશ્યો જોઈ લો. સંસ્કારી નગરી વડોદરામાંથી વાસી ભાખરવડી નીકળી. જગદીશ ફરસાણમાંથી ગ્રાહકે ભાખરવડી ખરીદી હતી, પણ ગ્રાહકે જેવું જ ભાખરવડીનું બોક્સ ખોલ્યું કે ભાખરવડી પર ફૂગ હતી. પેકેટમાં રહેલી ભાખરવડી વાસી અને અખાદ્ય હોવાનું જણાઈ આવ્યું. આ ભાખરવડીમાં જીવાતો હતી. તો વેફરના પેકેટ ઝાપટતા લોકો આ દ્રશ્યો જોઈ લો. વેફરમાંથી એવી વસ્તુ નીકળી જે સાંભળશો તો તમને ઉપકા આવી જશે. જે વેફરના પેકેટ તમે હોંશે હોંશે લઈ ખાઓ છો, તમારા બાળકની એક જીદ પર જે અપાવી દો છો, તે જ વેફરમાંથી નીકળ્યો છે દેડકો, અને એ પણ જાણે ફ્રાય કરેલો. એટલે અહીં કહી શકાય કે બટાકાની સાથે આ દેડકો પણ તળાઈ ગયો છે. વેફરના પેકેટમાંથી દેડકો નીકળતા ચકચાર મચી ગઈ છે. ઘટના સામે આવતા મહાનગરપાલિકાની ફૂડ શાખા દોડતી થઈ ગઈ છે. તો બાલાજી વેફર્સમાંથી જે દેડકો નીકળ્યો હતો તે મામલે બાલાજી વેફર્સના મેનેજરનું નિવેદન આવ્યું છે. વેફર્સનો પ્લાન્ટ રોબોટિક મશીનથી સજ્જ છે. આવો બનાવ બનવો શક્ય નથી તેવું મેનેજરનું કહેવું છે. પ્લાન્ટ ઓટોમેટિક હોવાને કારણે એરર આવે તેવા તથ્ય વિહીન છે. વેફરના પેકેટમાં મૃત હાલતમાં દેડકો કેમ આવ્યો તે વિશે તપાસ કરી રહ્યા છીએ. તેમનું કહેવું છે કે આખો ઓટોમેટેડ પ્લાન્ટ છે. દેડકો તે પેકેટમાં આવે તેવું શક્ય જ ન બની શકે. એમાં આ રીતની ઘટના બનવાનો અમને કોઈ ચાન્સ દેખાતો નથી. છતાં પણ અમે આ અંગે તપાસ કરીએ છીએ. પણ જે પ્રાથમિક દ્રષ્ટિએ આપણે જોયું એમાં કોઈ પણ પ્રકારની આ ભૂલ થઈ શકે એવી કોઈ અમને માહિતી જણાતી નથી.
રાજકોટમાં સ્ટંટબાજોને નથી પોલીસનો ખોફ, સૂતા સૂતા બાઇક ચલાવી કર્યા જીવલેણ સ્ટંટ. રાજકોટમાં પોલીસનો કોઈ ખોફ નથી, તે આ દ્રશ્યો જ પુરવાર કરે છે. ફરી એકવાર સ્ટંટબાજી બાઇક ચલાવે તો હદ કરી નાખી. આ વખતે પણ સૂતા સૂતા બાઇક ચલાવી જીવલેણ સ્ટંટ કરી પોલીસને પડકાર ફેંક્યો. સસ્તી પ્રસિદ્ધિના ચક્કરમાં 4 થી 5 બાઇક ચાલકોએ મોંઘી જિંદગીને જોખમમાં નાખી. રાજકોટ અમદાવાદ હાઈવે પર કેટલાક બાઇક ચાલકો સૂતા સૂતા બાઇક પર સ્ટંટ કરી રહ્યા છે. આ યુવકો હાઈવે પર 4 કિલોમીટર સુધી સૂતા સૂતા બાઇક ચલાવી હતી. હાઈવે વચ્ચે યુવાનોના આવા કરામાતી સ્ટંટ અન્ય લોકોના જીવને પણ જોખમમાં મૂકે છે. 6 લેન હાઈવે પર સ્ટંટ કરતા અન્ય વાહન ચાલકો પણ ડરી ગયા. રાત્રિના સમયે ટ્રાફિક હળવો થતા સ્ટંટબાજો રીલ્સના ચક્કરમાં જીવને સટોસટ સ્ટંટ કરવા નીકળી પડે છે. આ વિડીયો રાજકોટના કુવાડવા રોડ પરનો હોવાનું મનાઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા મોરબીમાં પણ કેટલાક શખ્સો રોડ પર સૂતા સૂતા બાઇક ચલાવતા કેમેરામાં કેદ થયા હતા. બાઇક પર મોતના ખેલ ખેલી રહ્યા છે યુવાનો. વડોદરામાં લુખ્ખાઓ બેફામ, દારૂની બોટલો સાથે દુકાનમાં કરી દાદાગીરી. મારામારી અને લુખ્ખાગીરીના દ્રશ્યો છે વડોદરાના. કહેવાતી સંસ્કારી નગરી વડોદરામાં લવર મુછિયાઓ બેફામ બન્યા છે. આ વખતે તો માંજલપુર પોલીસ સ્ટેશન હદમાં જ માલેતુજારોની ઓલાદોએ ખુલ્લેઆમ દાદાગીરી કરી. બેફામ બનેલા આવારા તત્વોએ એક દુકાન સંચાલક સાથે મારામારી કરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેટલાક ટપોરીઓ બાઇક પર આવે છે અને તુરંત જ દુકાનમાં ઘૂસી જાય છે. હાથમાં દારૂની બોટલ સાથે દુકાન માલિક સાથે બબાલ કરે છે. વેપારીને બહાર કાઢી ચપાચપી કરે છે અને વેપારીને ધમકી પણ આપે છે. આ બબાલના કારણે અહીં ટોળું એકત્ર થઈ ગયું. આ અંગે વેપારીએ 2 વાર માંજલપુર પોલીસને ફરિયાદ કરી હતી, છતાં પોલીસ જાણે કે કોઈ તોડપાણી કરવા માટે રાહ જોતી હોય તે રીતે આ લુખ્ખાઓ સામે કામગીરી નથી કરતી. ત્યારે માથાભારે સુમિત માળી સહિત અન્ય તત્વો સામે કાર્યવાહીની માંગ કરી. હવે તો હદ થઈ ગઈ. વલસાડના પારડીમાં કેરીની ચોરી થઈ. તમે ચોરીની અનેક ઘટનાઓ વિશે સાંભળ્યું હશે, નિહાળી હશે, પરંતુ કેરીની સિઝનમાં કેરીના રસિયા ચોર કેરીની જ ચોરી કરી ગયા. વલસાડમાં પારડીમાં કેરીની ચોરીના સીસીટીવી સામે આવ્યા છે. એપીએમસીની બહાર છૂટક કેરી વેચતી મહિલાઓના સ્ટોલમાંથી કેરીના 24 થી વધુ કેરેટ ચોરાઈ જતા ખળભળાટ મચી ગયો. સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે કે અડધી રાત્રે એક ટેમ્પો એપીએમસીમાં પ્રવેશે છે, સ્ટોલની નજીક ઊભો રહે છે. તેમાંથી કેટલાક લોકો નીચે ઉતરે છે અને મહિલાઓના સ્ટોલમાંથી કેરીના કાર્ટૂન ભરીને ફરાર થઈ જાય છે. 1 2 નહીં પણ 24 જેટલા કેરેટ ચોરી ગયા. પારડી પોલીસે પણ સીસીટીવી ફૂટેજના આધારે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. વડોદરામાં ટેન્કરમાં લાગી આગ, રોડ પર મચી દોડધામ. ભડભડ ઝળકતા ટ્રકના દ્રશ્યો છે વડોદરાના કરજણ પાસેના. કરજણ પાસે નેશનલ હાઈવે પર એક ટ્રક આગનો ગોળો બની ગયો. વડોદરામાં કરજણ પાસે નેશનલ હાઈવે પર અકસ્માત બાદ ભીષણ આગ લાગી હતી. 2 ટેન્કર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો હતો, જેની થોડી જ ક્ષણમાં ધડાકાભેર ટેન્કરમાં આગ લાગતા રોડ પર ગુંજ્યો હતો. જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આખું ટેન્કર બળીને ખાખ થઈ ગયું હતું.